નમસ્કાર. સરસ મજાનો ચહેરો મારી સાથે છે અને આ ચહેરો બધા જ ઓળખે છે અને ગુજરાતની અંદર જમીન બાબતના કોઈ વિડીયોની વાત આવે અને મારી બેન કિંજલનું નામ ના આવે એવું બને નહીં. સો એડવોકેટ કિંજલ મારી સાથે છે. અત્યારે અમદાવાદથી કિંજલનો બર્થડે છે અને એનો 35 વર્ષ પૂર્ણ થવાની ખુશીની અંદર એ જન્મદિવસ અમારા જે મહિપતસિંહ ફાઉન્ડેશન સંચાલિત વૃદ્ધાશ્રમ અને દિવ્યાંગ આશ્રમ અને આપણા જે શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકો વચ્ચે ઉજવવા આવી છે. સો મારી બેન શું કહેશો? સૌથી પહેલાં તો બહુ ટાઈમથી ઈચ્છા હતી મને નેચરલી, કારણ કે જોતી હતી વિડીયોમાં ને બધું જોતી હતી કે અહીંયા આગળ વૃદ્ધાશ્રમ ચાલી રહ્યું છે, જોડે બાળકો બી સાથે છે, તો વિચારતી હતી ઘણા ટાઈમથી કે મારે આવું છે. પણ પછી નક્કી કર્યું હતું કે મારો બર્થડે જ્યારે આવું ને ત્યારે સેલિબ્રેટ આ બધાની સાથે કરું, એટલે પછી એ જ સ્પેસિફિકલી અહીંયા એટલા માટે જ આવેલી છું. કેવું લાગ્યું? બહુ જ સરસ લાગ્યું. સૌથી પહેલાં તો તમને ખરેખર કયા શબ્દોમાં વર્ણવો ને એ જ નથી સમજાતું કે આટલું બધું મેનેજ કઈ રીતે કરો છો, અને સૌથી પહેલાં તો વિચાર ક્યાંથી આવ્યો કે વૃદ્ધો ને બાળકો મેરેજની વાત કરવામાં આવે મારી બેન તો મારાથી ઘણી નાની છે એટલે તને તું કહીશ, મારાથી 3 વર્ષ નાની છે. આપણે છીએ વકીલ. કોણ? વકીલ. એટલે વકીલ ક્યાંય પાછા પડે? ક્યારેય નહીં. પણ તો બી એક વખત વિચાર તો આવે ને, કારણ કે આટલા બધા માણસો, એવું નથી ને કે 2-5 વ્યક્તિઓની વાત છે, આ તો કેટલા બધા વ્યક્તિઓની વચ્ચેની વાત છે, અને આટલા બધા વૃદ્ધો, દિવ્યાંગો, આટલા બધા, જ્યારે તમારા જેવા બધા સાથ આપવા વાળા અને સપોર્ટ આપવા વાળા દૂર દૂરથી હોય ત્યારે બધું આપણા માટે સરળ થઈ જાય છે. હા, એ સાચી વાત છે. આપણને સપોર્ટ કરવા વાળા લાખો લોકો છે, બરાબર. સો ઓલવેઝ હું બધાને બી કહું છું કે જમીન બાબતની તમારે કંઈ પણ માહિતી જોઈતી હોય, જમીન બાબતની અંદર તમારા મનની અંદર જે પણ પ્રશ્નો હોય, એ એડવોકેટ કિંજલ પટેલનું જે ફેસબુક અને ઇન્સ્ટા પેજ છે એને ફોલો કરજો. તમને ઘરે બેઠા તમને જે માહિતી મળવાની છે ને ગજબની મળવાની છે. અને એક વસ્તુ હું પણ કહેવા માંગીશ કે એવું જરૂરી નથી કે તમે સેવા પણ, હા, તન મન ધન જેનાથી થતી હોય ને એનાથી સેવા કરો. લાઈફમાં જ્યાં સુધી તમારી લાઈફ છે ત્યાં સુધી સેવા કરો. વાહ. સો થેન્ક યુ મારી બેન, તમારો જન્મદિવસ અમારા સાથે ઉજવવા બદલ, અને મારી બેનને જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ. હેપી બર્થડે કિંજલ. ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ આભાર.